રત્નાકર 25 માત્ર એક સ્તુતિ નથી, પરંતુ પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્નાકર સુરીશ્વરજી મહારાજના અંતઃકરણમાંથી પ્રગટ થયેલી પશ્ચાતાપ, વિનય અને પરમ પ્રભુ ભક્તિથી સભર કરુણ પ્રાર્થના છે. આજે આપણે રત્નાકર 25ની દરેક ગાથાનો સરળ ભાષામાં ભાવાર્થ સમજીને તેમાં રહેલા આધ્યાત્મિક સંદેશને જીવનમાં ઉતારવાનો તથા પ્રભુ ભક્તિ અને આત્મચિંતન દ્વારા આત્મકલ્યાણના માર્ગે આગળ વધવાનો વિનમ્ર પ્રયત્ન કરીશું. તો ચાલો પ્રભુના પવિત્ર સ્મરણ સાથે આ આધ્યાત્મિક યાત્રાનો મંગળ પ્રારંભ કરીએ. મંદિર છો, મુક્તિ તણા માંગલ્ય ક્રીડાના પ્રભુ, ને ઇન્દ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ. સર્વજ્ઞ છો, સ્વામી વડી શિરદાર અતિશય સર્વના, ઘણું જીવતું ભંડાર જ્ઞાન કળાતણા. હે સર્વજ્ઞ જિનેશ્વર પ્રભુ, આપ મોક્ષરૂપી લક્ષ્મીના મંગળમય અને અનંત આનંદના નિવાસ સ્થાન છો. આપના પવિત્ર ચરણકમળમાં માત્ર પૃથ્વીના રાજાઓ જ નહીં, પરંતુ દેવોના ઇન્દ્રો પણ ભક્તિપૂર્વક નમન કરે છે. આપ અનંત અતિશયોથી શોભિત છો અને અનંત જ્ઞાન તથા સર્વ વિદ્યાઓના અખૂટ ભંડાર છો. હે પ્રભુ, આપના દિવ્ય ગુણો સમગ્ર જગતનું કલ્યાણ કરે છે. એવી અમારી હાર્દિક પ્રાર્થના છે કે આપનો ધર્મ પ્રભાવ સદા વધતો રહે અને આપ સદાય વિજયી તથા જયવંત રહો. ત્રણ જગતના આધાર ને અવતાર હે કરુણાતણા, વળી વૈદ્ય હે દુર્વાર આ સંસારના દુઃખો તણા. વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું, જાણો છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું. હે પ્રભુ, આપ ત્રણેય લોકના આધાર છો અને અનંત કૃપાના સાગર છો. જેમ કુશળ વૈદ્ય રોગીને તેના રોગમાંથી મુક્ત કરે છે, તેમ આપ જીવાત્માઓના સંસારરૂપી દુઃખ અને મનના વિકારોનો નાશ કરો છો. આપ સંપૂર્ણ વિતરાગ છો, એટલે કે રાગ અને દ્વેષથી પર છો, અને સર્વજ્ઞ છો, એટલે કે સર્વ તત્વોને જાણનારા છો. એવા હે કરુણામય પ્રભુ, હું આપની સમક્ષ કોઈ કપટ કે સ્વાર્થ વિના અત્યંત ભોળા અને ભક્તિભર્યા હૃદયથી મારી એક વિનંતી રજૂ કરું છું. શું બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા નવ કરે ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે? તેમજ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી. જે રીતે એક નાનું બાળક રમતા પોતાના માતા પિતા પાસે કોઈ પણ પ્રકારનો ડર કે સંકોચ રાખ્યા વગર પોતાના મનની દરેક વાત કહી દે છે, તેવી જ રીતે હે પ્રભુ, હું પણ આપની સમક્ષ કોઈ છળ કે કપટ રાખ્યા વિના પશ્ચાતાપ ભર્યા હૃદયથી મારા મનની દરેક વાત રજૂ કરું છું. મારા અંતરમાં જે ભાવ છે, મારી જે ભૂલો છે અને જે આશા અપેક્ષાઓ છે, તે બધું જ હું આપની સમક્ષ સાચા હૃદયથી વ્યક્ત કરું છું, કારણ કે આપથી કંઈ પણ અજાણ નથી. મેં દાન તો દીધું નહીં ને શિયળ પણ પાળ્યું નહીં, તપથી ધમી કાયા નહીં, શુભ ભાવ પણ ભવ્યું નહીં. એ ચાર ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ નવ કર્યું. મારું ભ્રમણું ભવસાગરે નિષ્ફળ ગયું. હે પ્રભુ, મેં આ ભવમાં દાન આપ્યું નથી, શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું નથી, તપ પણ કર્યું નથી અને અંતઃકરણથી શુભ ભાવનાઓ પણ ધારણ કરી નથી. અરે, મારો આ મનુષ્ય ભવ તો વ્યર્થ જ પસાર થઈ ગયો છે. જે શુભ કાર્યો દ્વારા જીવનને સફળ બનાવવું જોઈએ તે હું કરી શક્યો નથી. આ વિચારથી મારા હૃદયમાં ઊંડો પશ્ચાતાપ થાય છે. હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને. ગળ્યો માન રૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવું તને? મન મારું માયાજાળમાં મોહન મહા મૂંઝાય છે. ચઢી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણું ચકદાય છે. હે પ્રભુ, ક્રોધરૂપી અગ્નિ મને અંદરથી બાળી રહ્યો છે. દુષ્ટ લોભરૂપી સાપ મને વારંવાર ડંખ મારી રહ્યો છે. અભિમાનરૂપી અજગરે મને પોતાના વશમાં કરી લીધો છે અને માયા તથા કપટરૂપી જાળમાં હું ફસાઈ ગયો છું.
આ 4 કશાયોના કારણે મારું મન અશાંત બની ગયું છે અને હું આપથી દૂર થતો જાઉં છું. એવા સંજોગોમાં હે કરુણામય પ્રભુ, હું આપનું સાચા હૃદયથી ભજન અને આરાધના કેવી રીતે કરી શકું? મેં પરભવે કે આ ભવે પણ હિત કંઈ કર્યું નહીં. તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યું નહીં. જન્મો અમારા જીંજી ભવ પૂર્ણ કરવાની થયા. આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. હે 3 જગતના નાથ, આ ભવમાં કે પૂર્વ ભવોમાં મેં કોઈનું સાચા હૃદયથી હિત કર્યું નથી. તેથી મને લેશમાત્ર પણ સાચું સુખ પ્રાપ્ત થયું નથી. હે પ્રભુ, મેં મારા જીવનને પરોપકાર, દયા અને ધર્મના કાર્યોમાં સફળ બનાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો નથી. આથી મને એવું લાગે છે કે અમારા જેવા જીવોનો જન્મ જાણે માત્ર સંસારના અનંત ભવોમાં ભટકવા અને કર્મોના બંધનો ભોગવવા માટે જ થયો હોય. હે પ્રભુ, આ અમૂલ્ય મનુષ્ય ભવરૂપ બાજી પણ અમે અજ્ઞાન અને મોહના કારણે હારી ગયા છીએ. અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી, તો પણ પ્રભુ ભીંજાય નહીં મુજ મન. અરે રે, શું કરું હું તો વિભુ? પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે? મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. હે પ્રભુ, આપના મુખરૂપી ચંદ્રમાંથી અમૃત સમી દિવ્ય વાણી સતત વરસી રહી છે, છતાં મારા મન પર તેની કોઈ અસર થતી નથી. અરે રે, મારા જેવા અભાગીનું મન ધર્મના ઉપદેશથી પણ ભીંજાતું નથી. તો હું શું કરું હે વિભુ? મારું મન જાણે પથ્થર કરતાં પણ વધુ કઠોર બની ગયું છે. આપના ઉપદેશ અને કરુણાથી પણ તે સહેલાઈથી પીગળતું નથી. વળી વાંદરાની જેમ ચંચળ આ મન ક્યારેય એક સ્થાને સ્થિર રહેતું નથી. તેના વશમાં રહીને હું જીવનભર હારતો જ રહ્યો છું. ભમતા મહાભવસાગરે પામ્યો પસાયે આપના. જે જ્ઞાન દર્શન ચરણ રૂપી રત્નત્રય દુષ્કર ઘણા, તે પણ ગયા પરમાદના વશથી. પ્રભુ કહું છું ખરું, કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરું? હે પ્રભુ, અનંત સમયથી સંસાર રૂપી મહાસાગરમાં ભટકતા ભટકતા આપની કૃપાથી મને આ દુર્લભ મનુષ્યભવ અને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન તથા સમ્યક ચારિત્રરૂપી અમૂલ્ય રત્નત્રયની પ્રાપ્તિ થઈ હતી. પરંતુ હે પ્રભુ, પ્રમાદ, આળસ અને વિષયવાસનાઓના વશ થઈને હું આ અમૂલ્ય સંપત્તિનું રક્ષણ કરી શક્યો નથી. આજે હું સાચા હૃદયથી સ્વીકારું છું કે મારી બેદરકારીના કારણે આત્મકલ્યાણનો આ દુર્લભ અવસર મેં ગુમાવી દીધો છે. હે કરુણામય પ્રભુ, હવે મારા આ દુઃખ અને પશ્ચાતાપની પોકાર હું આપ સિવાય બીજા કોની પાસે જઈને કરું? ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા. વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. હે પ્રભુ, આ સંસારને ઠગવા માટે મેં વૈરાગ્યનો દેખાવ કર્યો છે અને ધર્મના ઉપદેશો પણ ક્યારેક લોક પ્રશંસા મેળવવા માટે આપ્યા છે. મેં વિદ્યા અને શાસ્ત્રોનો અભ્યાસ આત્મકલ્યાણ માટે નહીં, પરંતુ વાદવિવાદમાં જીતવા અને પોતાની મોટાઈ બતાવવા માટે કર્યો છે. હે પ્રભુ, મારી આ ભૂલોનો હું નિષ્કપટપણે સ્વીકાર કરું છું. બહારથી તો હું સાધુ અને ધાર્મિક બનવાનો પ્રયત્ન કરું છું, પરંતુ અંદરથી દંભ, અભિમાન અને સ્વાર્થથી ભરેલો રહ્યો છું. મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા પરનારીમાં લપટાઈને. વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું. હે નાથ, મારું શું થશે? ચાલાક થઈ ચૂક્યો ઘણું. હે પ્રભુ, મેં બીજાના દોષો જોઈને અને તેમની નિંદા કરીને મારા મુખને અશુદ્ધ કર્યું છે. પરસ્ત્રી તરફ કુદૃષ્ટિ કરીને મારા નેત્રોને પણ દોષિત બનાવ્યા છે. વળી બીજાનું અહિત થાય એવા વિચારો અને ખરાબ સંકલ્પોથી મેં મારા ચિત્તને પણ મલિન કરી દીધું છે. હે નાથ,
હવે મારું શું થશે? આ સંસારમાં મેં ઘણી ચાલાકીઓ, કપટ અને સ્વાર્થ કર્યા છે, પરંતુ તેનાથી મારા આત્માનું તો કલ્યાણ થયું નથી. કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યો ઘણી. તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આપતણી કને, જાણો સહુ તેથી કહું કર માફ મારા વાંકને. હે પ્રભુ, કામ વાસનાની ભયંકર પીડાએ મારા હૃદયને ઘણીવાર ઘાયલ કર્યું છે. વિશ્વવાસનાઓમાં અંધ બનીને મેં અનેક ભૂલો કરી છે અને જીવનમાં ઘણી વખત અપમાન અને દુઃખનો સામનો કર્યો છે. આજે આપના ચરણોમાં ઊભો રહીને હું મારી આ નબળાઈઓ અને દોષોનો નિષ્કપટ સ્વીકાર કરું છું. આપથી તો કંઈ પણ અજાણ નથી. હે કરુણામય પ્રભુ, આપ સર્વ જાણો છો, તેથી મારા આ અપરાધો અને ભૂલોને ક્ષમા કરો અને મને આવા દોષોથી દૂર રહીને આત્મકલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ આપો. નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રના વાક્યો વડે હણી આગમોની વાણીને, કુદેવની સંગત થકી કર્મો નકામા આચર્યા, મતિ ભ્રમ થકી રત્નો ગુમાવી કાચ કટકા મેં ગ્રહ્યા. હે પ્રભુ, હું નવકાર મહામંત્રના સાચા મહિમાને સમજી શક્યો નથી અને અન્ય મંત્રો તથા બાહ્ય આકર્ષણોમાં ભટકતો રહ્યો છું. કુશાસ્ત્રો અને ખોટા વિચારોના પ્રભાવથી મેં આગમવાણીના સાચા ઉપદેશોની અવગણના કરી છે. કુદેવ અને કુસંગના કારણે મેં ઘણા અયોગ્ય કર્મો કર્યા છે અને મતિભ્રમના કારણે અમૂલ્ય રત્નોને છોડીને કાચના ટુકડાઓને જ સાચી સંપત્તિ માની લીધી છે. આવેલ દૃષ્ટિ માર્ગમાં મૂકી મહાવીર આપને, મેં મૂઢ ધીએ હૃદયમાં ધ્યાયા મદનના છાપને. નેત્રબાણો ને પયોધર નાભીને સુંદર કટી, શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયા હતી. હે પ્રભુ, આપ જેવા વિતરાગ પરમાત્મા મારી દૃષ્ટિ સમક્ષ હોવા છતાં મારા અજ્ઞાનના કારણે મેં આપનું ધ્યાન કરવાને બદલે વિશ્વવાસનાઓ તરફ મનને દોડાવ્યું છે. મૂઢ બુદ્ધિથી હું કામવિકારોના વશ થઈ ગયો અને બાહ્ય રૂપ, સૌંદર્ય તથા શણગારના આકર્ષણોમાં મોહિત બન્યો છું. સુંદર સ્ત્રીઓના રૂપ અને શારીરિક સૌંદર્યના મોહમાં જ હું ફસાયેલો રહ્યો છું. મૃગ નયણી સમ નારી તણા મુખ ચંદ્ર નિરખવાવતી, મુજમન વિશે જે રંગ લાગ્યો અલ્પ પણ ગાઢો હતી, તે શ્રુતરૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી. તેનું કહો કારણ તમે, બચું કેમ હું આ પાપથી? હે પ્રભુ, મૃગનેણી સમાન સુંદર સ્ત્રીઓના રૂપ અને મુખચંદ્રને જોઈને મારા મનમાં જે મોહ અને આસક્તિનો રંગ લાગ્યો છે તે ખૂબ જ ગાઢ બની ગયો છે. આપના ઉપદેશો અને શાસ્ત્રોના જ્ઞાનરૂપી સમુદ્રમાં મનને ડૂબાડવાનો પ્રયત્ન કરવા છતાં આ વિષયાસક્તિનો રંગ સહેલાઈથી દૂર થતો નથી. હે કરુણામય પ્રભુ, આ મોહનું મૂળ કારણ શું છે? હું આ પાપ અને આસક્તિના બંધનમાંથી કેવી રીતે મુક્ત થઈ શકું? સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણો નથી, ઉત્તમ વિલાસ કળાતણો દેદીપ્યમાન પ્રભા નથી. પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું, ચોપાટ ચાર ગતિ ટણી સંસારમાં ખેલ્યા કરું. હે પ્રભુ, આ શરીર ખરેખર સુંદર નથી. મારામાં કોઈ અસાધારણ ગુણો પણ નથી અને ન તો કોઈ વિશેષ કળા કે તેજસ્વી પ્રભા છે. મારી પાસે કોઈ પ્રભુતા કે મહાનતા પણ નથી, છતાં અભિમાનના કારણે હું અક્કડ બનીને ફરું છું અને પોતાને મોટો માનું છું. આ મિથ્યા અહંકારના કારણે હું સંસારની ચાર ગતિઓમાં ભટકતો રહ્યો છું અને જન્મ મરણના ખેલમાં જ અટવાઈ ગયો છું. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે. ઔષધ વિશે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું. હે પ્રભુ, આયુષ્ય તો દરરોજ ઘટતું જાય છે, છતાં મારા પાપમય વિચારો અને દુષ્ટ વૃત્તિઓ ઓછી થતી નથી. જીવનનો ભરોસો ઘટતો જાય છે.
પરંતુ વિશ્વ સુખોની ઈચ્છાઓ અને મોહ હજુ પણ મનમાંથી દૂર થતા નથી. શરીરને સ્વસ્થ રાખવા માટે તો હું અનેક પ્રયત્નો કરું છું, પરંતુ આત્માના કલ્યાણ માટે ધર્મનું પૂરતું ચિંતન અને આચરણ કરતો નથી. હે પ્રભુ, મોહમાં મસ્ત બનીને હું આ નાશવંત સંસારમાં પાયા વિનાના ઘરની જેમ ક્ષણિક સુખોના સપના જ બાંધતો રહ્યો છું. આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી. મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી. રવિ સમ હતા જ્ઞાને કરી, પ્રભુ આપ શ્રી તો પણ અરે. દીવો લઈ કૂવે પડ્યો, ધિક્કાર છે મુજને ખરે. હે પ્રભુ, આત્મા નથી, પરભવ નથી અને પુણ્યપાપ જેવું કંઈ નથી. એવા મિથ્યાવાદી વિચારોને મેં સાચા માની લીધા છે. આવી કટુ અને ભ્રામક વાણીને મેં રસપૂર્વક સાંભળી અને તેના પ્રભાવમાં આવીને સાચા ધર્મના માર્ગથી દૂર થતો ગયો છું. હે પ્રભુ, આપનું જ્ઞાન તો સૂર્ય સમાન તેજસ્વી અને અજ્ઞાનના અંધકારને દૂર કરનારું છે. છતાં મારા અજ્ઞાનના કારણે મેં તે પ્રકાશનો લાભ લીધો નથી. અરે રે, જાણે હાથમાં દીવો લઈને પણ કૂવામાં પડી ગયો હોઉં તેવી મારી સ્થિતિ થઈ છે. મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા જહી, ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાડ્યું નહીં. પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયું. ધોબી તણા કુત્તા સમૂહ મમ જીવન સહુ એળે ગયું. હે પ્રભુ, મેં સાચા હૃદયથી દેવ, ગુરુ અને ધર્મની આરાધના કરી નથી. સુપાત્રને દાન અને પૂજા કરવાનો ભાવ પણ પૂરતો કેળવી શક્યો નથી. શ્રાવક કે સાધુના ધર્મનું પાલન પણ હું યોગ્ય રીતે કરી શક્યો નથી અને ધર્મના માર્ગે ચાલવામાં ઘણી બેદરકારી કરી છે. હે પ્રભુ, આ દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત થયો હોવા છતાં તેનું સાચું મૂલ્ય સમજી શક્યો નથી. જાણે રણમાં રડનારને કોઈ સાંભળનાર ન મળે તેમ મારું જીવન નિષ્ફળ જતું રહ્યું છે. ધોબીના કૂતરાની જેમ, જે ન ઘરનો રહે કે ન ઘાટનો, તેવી મારી સ્થિતિ થઈ છે અને મારો આ ભવ અને પરભવ બંને જાણે વ્યર્થ જતા રહ્યા છે. હું કામધેનુ કલ્પતરુ ચિંતામણીના પ્યારમાં, ખોટા છતાં ઝંખ્યો ઘણું બની લુબ્ધ આ સંસારમાં. જે પ્રગટ સુખ દેનાર તાહરો ધર્મ મેં સેવ્યો નહીં. મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ કર કરુણા કહી. હે પ્રભુ, આ સંસારમાં લોભના કારણે મેં કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણી જેવા ક્ષણિક સુખ આપનારા સાધનોની જ કામના કરી છે. ખોટા અને નાશવંત સુખોની પાછળ હું ઘણો દોડ્યો છું, પરંતુ તેનાથી મારા આત્માને સાચી શાંતિ અને સંતોષ મળ્યા નથી. હે પ્રભુ, જે આપનો ધર્મ પ્રત્યક્ષ સુખ, શાંતિ અને આત્મકલ્યાણ આપનારો છે, તેની મેં સાચા હૃદયથી આરાધના કરી નથી. મારા અજ્ઞાન અને મૂર્ખતા ભર્યા વર્તનને જોઈ હે કરુણામય નાથ, મારા પર કંઈક કરુણા કરો. મારી ભૂલોને ક્ષમા કરીને મને આપના ધર્મના સાચા માર્ગે ચાલવાની સદ્બુદ્ધિ અને શક્તિ આપો. મેં ભોગ સારા ચિંતવ્યા, તે રોગ સમ ચિંત્યા નહીં. આગમન ઈચ્છ્યું ધન તણું, પણ મૃત્યુને પ્રીચ્યું નહીં. નહીં ચિંતવ્યું મેં નર્ક, કારાગ્રહ સમી છે નાર્યો. મધુબિંદુની આશા મહી, ભય માત્ર હું ભૂલી ગયો. હે પ્રભુ, મેં સંસારના ભોગ અને સુખોની તો ઘણી ઈચ્છા કરી છે, પરંતુ તે અંતે રોગ અને દુઃખનું કારણ બની શકે છે એવો વિચાર કર્યો નથી. ધન, વૈભવ અને સંપત્તિ મેળવવાની ચિંતા તો ઘણી કરી છે, પરંતુ એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે તેનું સ્મરણ રાખ્યું નથી. વિશ્વવાસનાઓ અને મોહના બંધનો આત્માને દુઃખ અને બંધનમાં નાખનારા છે, છતાં હું તેમના આકર્ષણમાં જ ફસાતો રહ્યો છું.
મધના એક ટીપા જેવા ક્ષણિક સુખની આશામાં હું એટલો મસ્ત બની ગયો કે તેના પાછળ રહેલા ભય, દુઃખ અને કર્મ બંધનને સંપૂર્ણપણે ભૂલી ગયો. હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો. કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો. વળી તીર્થના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા. ફોગટ અર્યા લક્ષ્ય 84 તણા ફેરા ફર્યા. હે પ્રભુ, મેં શુદ્ધ આચાર અને સદાચારનું પાલન કરીને સાધુજનોના હૃદયમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કર્યો નથી. પરોપકાર અને બીજાના કલ્યાણના કાર્યો પણ એવા કર્યા નથી કે જેનાથી જીવન સાર્થક બને અને ધર્મનો યશ વધે. વળી તીર્થોના ઉદ્ધાર, ધર્મ પ્રભાવના અને આવા અનેક પુણ્ય કાર્યો કરવાની તક મળવા છતાં હું તેનો લાભ લઈ શક્યો નથી. હે પ્રભુ, આમ મારું જીવન જાણે વ્યર્થ જ પસાર થયું છે અને અનંતકાળથી ચાલતા 84 લાખ યોનિના ભ્રમણમાં હું નિરર્થક ભટકતો રહ્યો છું. ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહીં અને દુર્જનતણા વાક્યોમહી શાંતિ મળે ક્યાંથી મને? તરુ કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહીં જરી. તૂટેલ તળિયાનો ઘડો જળથી ભરાઈ કેમ કરી? હે પ્રભુ, ગુરુ ભગવંતોની વાણી સાંભળવા છતાં મારા હૃદયમાં વૈરાગ્યનો સાચો રંગ લાગ્યો નથી. દુર્જનોના વચનો અને સંસારની વાતોમાં જ મારું મન અટવાયેલું રહ્યું છે. તો પછી મારા અંતરમાં સાચી શાંતિ ક્યાંથી મળે? હે પ્રભુ, અધ્યાત્મનો આધાર લીધા વિના હું આ સંસાર સાગર કેવી રીતે તરી શકું? જે રીતે તૂટેલા તળિયાવાળો ઘડો પાણીથી ભરાઈ શકતો નથી, તેવી જ રીતે અધ્યાત્મ અને ધર્મ વિના મારું જીવન ક્યારેય પૂર્ણ અને સફળ બની શકે નહીં. મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી. તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી? ભૂત ભાવીને સાંપ્રત ત્રણેય ભવ નાથ હું હારી ગયેમ. સ્વામી, ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. હે પ્રભુ, પૂર્વ ભવોમાં મેં પુણ્યકર્મો કર્યા નથી અને આ ભાવમાં પણ ધર્મ તથા પુણ્યના કાર્યો કરતો નથી. તો હે નાથજી, જો આ જીવન આમ જ પસાર થઈ જશે તો આવનારા ભવમાં પણ હું પુણ્ય કાર્યો કેવી રીતે કરી શકીશ? હે પ્રભુ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણેય ભવોમાં જાણે હું હારી ગયો છું. ત્રિશંકુની જેમ હું જાણે વચ્ચે જ અટવાઈ ગયો છું. હે પ્રભુ, મારા ત્રણેય ભવ જાણે બગડી ગયા છે. અથવા નકામો, આપ પાસે નાથ શું બકવું ઘણું? હે દેવતાના પૂજ્ય, આ ચારિત્ર મુજ પોતા તણું. જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો મારું શું માત્ર આ? જ્યાં ક્રોડનો હિસાબ નહીં ત્યાં પાયની તો વાત ક્યાં? હે પ્રભુ, આપની સમક્ષ મારી ભૂલો અને અપરાધોનું કેટલું વર્ણન કરું? હવે વધુ શું કહું? હે દેવોના પણ પૂજ્ય પરમાત્મા, મારું આખું ચારિત્ર અને મારું જીવન આપથી કંઈ છુપાયેલું નથી. આપ તો ત્રણેય લોકના દરેક પદાર્થને યથાર્થ રીતે જાણનારા સર્વજ્ઞ છો. તો મારા જેવા અલ્પ જીવના દોષો આપથી અજાણ કેવી રીતે રહી શકે? જ્યાં કરોડો વસ્તુઓનો હિસાબ હોય ત્યાં એક પાઈનો હિસાબ શું ગણાય? તેવી જ રીતે અનંત તત્વોને જાણનારા આપની સમક્ષ મારું જીવન તો એક ખુલ્લા ગ્રંથ સમાન છે. તારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ, મારાથી નહીં અન્ય પાત્ર જગમાં જોતા જડે હે વિભુ. મુક્તિ મંગળ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી. આપો સમ્યગ્ર રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાય ઘણી. હે પ્રભુ, આપના જેવા દિંદુખીઓનો ઉદ્ધાર કરનારા બીજા કોઈ નથી અને મારા જેવા અપરાધી તથા કૃપાના પાત્ર જીવ પણ દુર્લભ છે. હે વિભુ, આપ તો મોક્ષ સુખના મંગળમય ધામ છો, છતાં હું આપની પાસે ધન,
વૈભવ કે સંસારની લક્ષ્મીની યાચના કરતો નથી. મારી એક જ પ્રાર્થના છે કે હે પ્રભુ, આપ મને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપી અમૂલ્ય રત્નત્રયની પ્રાપ્તિ કરાવો. આચાર્ય શ્રી રત્નાકર સુરીશ્વરજી મહારાજના અંતઃકરણમાંથી પ્રગટ થયેલા આ પવિત્ર ભાવો આપણા જીવનમાં પણ પશ્ચાતાપ, વિનય અને પ્રભુભક્તિ જાગૃત કરે તથા આત્મકલ્યાણના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે એવી પ્રાર્થના. જય જિનેન્દ્ર. જો આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી જૈન લાઇબ્રેરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આવી જ અદ્ભુત અને આધ્યાત્મિક જાણકારીઓ આપના માટે સતત લઈને આવતા રહીએ.